નમસ્તે મિત્રો, આજે આપણે નિબંધ વૃક્ષ પર લખીશું. પરંતુ જો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આ ચેનલમાં મૂકવામાં આવતા તમામ વિડીયો તમે મેળવી શકો સૌથી પહેલાં. તો ચાલો લખીએ નિબંધ. આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવા આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે, જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાક વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાક વૃક્ષોના પાન, પળિયા, પતરાળા બનાવવામાં કામમાં આવે છે. વૃક્ષો વાદળાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વધેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાની ધરતી કેસવીહોના શીશ જેવી ઉજ્જળ લાગે છે. વૃક્ષો આપણા પર્યાવરણનો એક અભિન્ન ભાગ છે. તેઓ માનવ જીવન માટે અનિવાર્ય છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, જે જીવન માટે આવશ્યક છે. તેઓ આપણને છાંયો અને ઠંડક પણ આપે છે. વૃક્ષો પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે. તેઓ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. વૃક્ષો ધોવાણને રોકવામાં પણ મદદ કરે છે. તેઓ જમીનને ટેકો આપે છે અને ભૂસ્ખલનને અટકાવે છે. વૃક્ષો માનવ સંસ્કૃતિનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ આપણને ઘણા પદાર્થો પૂરા પાડે છે, જેમ કે લાકડું, ફળો, ઔષધીય વનસ્પતિ અને ફૂલો. વૃક્ષો આપણને આધ્યાત્મિક અને શાંતિનો અનુભવ પણ આપે છે. આજકાલ વૃક્ષોની કાપણી વધી રહી છે. આનાથી પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, જે આબોહવા પરિવર્તનનું કારણ બની રહ્યું છે. વૃક્ષોની કાપણીને રોકવા માટે આપણે બધાએ જાગૃત રહેવું જોઈએ. આપણે વૃક્ષો રોપવા અને તેની સંભાળ રાખવામાં મદદ કરી શકીએ છીએ. વૃક્ષો આપણા મિત્રો છે. તેઓ આપણને જીવન આપે છે અને આપણા પર્યાવરણને સ્વચ્છ અને સુંદર રાખે છે. અને આપણે વૃક્ષોને બચાવવા માટે જવાબદારી લેવી જોઈએ. ચાલો જોઈએ વૃક્ષોના કેટલાક ફાયદા. વૃક્ષો ઓક્સિજન આપે છે, જે જીવન માટે આવશ્યક છે. તે છાંયો અને ઠંડક આપે છે. પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. તે ધોવાણને રોકવામાં મદદ કરે છે. માનવ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વૃક્ષોની કાપણીના કેટલાક નુકસાન. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. પર્યાવરણને નુકસાન થાય છે. ધોવાણ વધે છે અને આબોહવા પરિવર્તન થાય છે. ચાલો જોઈએ વૃક્ષો બચાવવા માટેની કેટલીક રીતો. વૃક્ષો વાવો. વૃક્ષોને કાપવાનું ટાળો. વૃક્ષોને નુકસાન પહોંચાડવાનું ટાળો. વૃક્ષોની સંભાળો. આપણે બધાએ મળીને વૃક્ષોને બચાવવાનું કામ કરવું જોઈએ. આપણે આપણી આવનારી પેઢીઓ માટે એક સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય બનાવવા માટે વૃક્ષોની જરૂર છે. બાળ મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોનું લાઇક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આવજો.